नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय हिंदी विषयांक पाठ 2 न्याय मंत्री જેમના લેખક શ્રી સુદર્શન કે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ એક વાર્તા છે કે જેમની અંદર ખરેખર ન્યાય કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ એની વાત કરે છે કે ન્યાય કરતી વખતે સામેવાળો વ્યક્તિ રાજા હોય તો બોલે કે કોઈ ગરીબ માણસ સામાન્ય માણસ હોય તો બોલે ન્યાય એ વ્યક્તિ જોતો નથી। એટલે આમ પાઠની અંદર સાચો ન્યાય કઈ રીતના કરી શકાય, ન્યાયાધીશ કેવો હોવો જોઈએ એની વાત અહીં આપણને પાઠમાં ખૂબ જ સરસ એક વાર્તા દ્વારા કરવામાં આવી છે। તો પહેલા આપણે લેખકનો પરિચય મેળવશું અને પછી પાઠની શરૂઆત કરીએ। શ્રી સુદર્શન તેમનો જન્મ 1896 અને અવસાન 1968। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। કે આપણા પાઠના લેખક છે સુદર્શન, એમનું નામ શું છે તો બદ્રીનાથ શર્મા। કે તેમનો જન્મ 1896 पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ। पंजाब राज्य में सियालकोट नामનું સ્થળ છે ત્યાં એમનો જન્મ થયેલો હતો। बचपन से ही आपने कहानियां लिखना प्रारंभ किया कि नानपणથી જ્યારે તેઓ નાના હતા ત્યારથી જ તેમને વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી। પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના વગેરે એમના સુપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહો છે। એમનું એકમાત્ર ઉપન્યાસ ભાગવત। હવે અહીં આપણને પાઠની માહિતી આપી कि इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। सम्राट अशोक एक सर्वश्रेष्ठ के कोई पण प्रकारना भेदभाव वगर जे न्याय करी सके एवा व्यक्तिनी शोधमां हता। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री कि सम्राट अशोकनी शिशुपाल સાથે મુલાકાત થાય છે, એની યોગ્યતા જોઈએ છે અને એને ન્યાય મંત્રી બનાવે છે। ન્યાય ન રાજા દેખતા ન રંગ। ન્યાય છે એ રાજા છે કે રંગ, રંગ એટલે ગરીબ, એ કઈ જોતા નથી। न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया गया। न्याय तंत्र पर जो न्याय करनार व्यक्ति साचो छे तो ज लोकोने न्याय तंत्र पर विश्वास बेसे छे। એટલે હવે ન્યાય તંત્ર પર લોકોને વિશ્વાસ બેસે એવા પાઠ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाયું અને નવી પેઢીને જે આજની યુવા પેઢી છે એને આ વાર્તા દ્વારા ન્યાય તંત્રની પ્રત્યે જે આપણી જવાબદારી છે એને એનું મહત્વ છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની વાર્તા છે, આપણે વાર્તાની શરૂઆત કરી। આપ ધ્યાનથી સાંભળજો અને મારી હારે તમારી ચોપડીમાં જોજો, આપને મજા આવશે। संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खोला। संध्याનો સમય એટલે હવે ધીમે ધીમે રાત પડવાની તૈયારી હતી। સંધ્યાનો સમય, ચારે તરફ અંધારું થઈ ચૂક્યું હતું અને એવામાં કોઈએ બહારથી દરવાજો ખખડાવ્યો। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए, शिशुपाले ब्राह्मण शिशुपाले थोड़ो दरवाजो खोली અને પૂછ્યું કોણ છે? एक परदेसी बाहर से आवाज आई, क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? पहले बाहर दरवाजाની બહાર જે ઊભા હતા, જેને દરવાજો પકડાયો હતો, એને કીધું એક પરદેશ છું, બીજા દૂર સ્થળેથી આવ્યો છું, મને રાત बितावा, रात काटने का, रात बितावाना
रात बीतावा, रातનો સમય પસાર કરવા મને એ જગ્યા મળશે? जैसे शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. એટલે પછી પેલા દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ કીધું કે હું પરદેશી છું, બીજા કોઈ દૂરના સ્થળેથી આવું છું અને મને અહીં રાત પસાર કરવાનો સમય, અહીં રાત પસાર કરવા માટે અહીં સ્થાન મળશે, જગ્યા મળશે. એટલે શિશુપાલે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જોયું एक नवयुवान एमनी सामने हुआ. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. तो तरत ज हसीने कही कि आ मारू सौभाग्य है. सौभाग्य એટલે સદનસીબ. વિદ્યાર્થી મિત્રો, હું જે શબ્દ બતાવ્યો છે એ તમારી નોટબુકમાં લખી લેજો. સૌભાગ્ય, આ મારું સારું નસીબ છે. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. कि अतिथि मेहमान ना આવવાથી આ મારો ઘર પવિત્ર થઈ જશે. પધારો, आओ. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. भाई જે પેલો વ્યક્તિ આવ્યો તો નવયુવાન, એને લઈ અને શિશુપાલ ઘરમાં જાય છે, એને માન સન્માન આપે છે, આદર સત્કાર કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. પછી થોડી વાર અવસ્થા, દેશની જે પરિસ્થિતિ છે હાલની, એની ઉપર ચર્ચા કરે છે. બંને શિશુપાલ અને પહેલા નવયુવાન બંને વાતચીત કરે છે. શિશુપાલને શિશુપાલે વાત માનતા કીધું, આજકાલ બड़ा અન્યાય હોય કે આજકાલ જોઈએ તો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, ખોટું થઈ રહ્યું છે. પરંતુ પરદેશી इस बात से सहमत નથી. પેલો જે નવયુવાન છે પરદેશી, એ આ શિશુપાલની વાત સાથે સહમત નહોતો. શિશુપાલે જે કીધું કે આજકાલ ખૂબ અન્યાય થાય છે, એ વાત સાથે શિશુપાલની વાત સાથે પેલો પરદેશી યુવાન એ સહમત નથી. એ પેલો યુવાન એમ કે અત્યારે કોઈ પ્રકારનો અન્યાય થતો નથી, એ એવું માને છે. वहाँ बोला, दोष निकालना तो सुगम है. પેલા શું કીધું? दोष એટલે ભૂલ, કે બીજાની ભૂલ કાઢવી તો સુગમ. સુગમ એટલે સરળ. સરળ છે. આપણે કોઈનો વાંક કાઢવો, કોઈની ભૂલ કાઢવી તો સરળ છે, પણ પરંતુ कुछ करके दिखाना, એક કરી બતાવો એ મુશ્કેલ છે. પેલા નવયુવાને બહુ સરસ વાત કરી, તમારે કોઈની ભૂલ કાઢવી છે તો સરળતાથી કાઢી શકશે, પણ પોતાને કંઈક કરી બતાવવું છે તો ખૂબ જ કઠિન, મુશ્કેલ બન્યું છે. शिशुपाल बोले, अवसर मिले तो दिखा दो कि न्याय किसे के. शिशुपाले પેલા નવયુવાને કીધું કે કરી બતાવવું મુશ્કેલ છે, તો શિશુપાલે કીધું કદાચ મને અવસર એટલે મોકો, જો મને તક મળે तो કરી બતાવો ન્યાય કેમ થાય. તો પેલા નવયુવાન કહે છે, તો આપ અવસર ચાહતે હો. શું તમે મોકો ઈચ્છો છો, તક ઈચ્છો છો? हाँ, अवसर चाहता हूँ. फिर कोई अन्याय नहीं होगा. तो પછી કોઈ અન્યાય નહીં થાય, તમને પણ મોકો આપો. તમે કહો છો કે આજકાલ ખૂબ અન્યાય થાય છે, અને જો તમને ન્યાય કરવાની તક આપો તો પછી ક્યાંય અન્યાય નહીં થાય. શિશુપાલ કહે છે, બિલકુલ નહીં, જરા પણ નહીં. કોઈ અપરાધી દંડ से ન બચેगा. કે કોઈ ગુનેગાર, અપરાધી, ગુનેગાર જરા પણ સજાથી બચશે નહીં. પરદેશી મુસ્કુરા કે કહા, यह काम बहुत कठिन है. ત્યારે શિશુપાલે કીધું કે કોઈ ગુનેગાર, કોઈ સાથે અન્યાય નહીં થવા દો, કોઈ ગુનેગાર એ સજાથી બચશે નહીં. ત્યારે પેલો પરદેશી યુવાન, બોલવું સહેલું છે પણ કામ કરવું ઘણું મુશ્કેલ છે. ત્યારે શિશુપાલ કહ્યું, બ્રાહ્મણ કે लिए कुछ कठिन नहीं. કે બ્રાહ્મણ માટે કાંઈ મુશ્કેલ નથી. મેં ન્યાય કા ડંકા બજાकर दिखाऊंगा. કે હું એકવાર મને તક આપો, અવસર આપો, હું ન્યાય કેમ થાય એ ન્યાય કરી બતાવીશ. परदेसी धीरे से मुस्कुराया. પેલો પરદેશી યુવાન ધીમેથી હસે છે, पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए.
પછી કંઈ વાતચીત ન કરી અને થોડા સમય પછી તેઓ સૂઈ જાય છે। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। सवार पड़ता पेला परदेसी युवा ने शिशुपालનો આભાર માની અને ત્યાંથી વિદાય લે છે। शिशुपालના ઘરેથી ચાલી ગયો છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए। પછી થોડા દિવસનો સમય વીતી ગયો। કેટલાક સિપાહીઓ આવે છે અને શિશુપાલને કહે છે કે રાજા તમને એના દરબારમાં બોલાવે છે। શિશુપાલ સહમ ગયો, આશ્ચર્ય પામી ગયો। સમજણ એટલે આશ્ચર્ય પામી ગયો। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया। ये समझी न सका कि सम्राटे राजाए एमने शा माटे बोलाव्या हशे। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी कि कदाच पेलो जे नवयुवान के जेने मैं रातनो समय અહીં પસાર કરવા જગ્યા આપી હતી એને રાજાને કઈ મારી સાચી ખોટી શિકાયત કઈ ફરિયાદ નહીં કરી હોય ને। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी सम्राट है। જ્યારે શિશુપાલ એ રાજાના દરબારમાં જઈ અને જુએ છે તો પેલો જે નવયુવાન હતા એ જ સમ્રાટ અશોક હતા। सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ। राजाए શું કીધું કે કોણ તો सम्राट અશોક એમને શું કહ્યું કે હું તમને ન્યાય કરવાનો અવસર મોકો આપું છું, તક આપું છું। આપ તૈયાર હો? તમે તૈયાર છો? पहले तो शिशुपाल घबरा गया। पहला तो शिशुपाल घबरा गया। फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। जो सम्राटनी राजानी एक इच्छा है तो न्याय मंत्री बनवा माटे न्याय करवा माटे तैयार छूं। बहुत ठीक, कल से आप न्याय मंत्री हो। राजाए कही दीधुं बधुं बरोबर, कालथी तमे न्याय मंत्री। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। राजाए कीधुं बधुं बरोबर અને કાલથી તમે ન્યાય મંત્રી। અને રાજાએ તરત પોતાના હાથમાં પહેરેલી અંગૂઠી એટલે કે વીંટી છે એ ઉતારી અને તરત જ શિશુપાલને પહેરાવી દીધી। શું દઈ દીધું રાજાએ? રાજાના હાથમાં રહેલી વીંટી એ તરત જ શિશુપાલને આપી દીધી અને કહ્યું यह सम्राट अशोक की राजमुद्रा थी। એ શું હતું? सम्राट अशोकની રાજમુદ્રા। રાજમુદ્રા એટલે શું? રાષ્ટ્ર की નિશાની કે જે એના દરેક કર્મચારીઓને કદાચ એની ઓળખ રૂપે મળતું હશે। એટલે રાજની નિશાની એ ન્યાય મંત્રી છે એટલે એને રાજની નિશાનીના રૂપે એને વીંટી આપી દે છે અને કહે છે કે આ सम्राट अशोकની રાજમુદ્રા છે। अब शिशुपाल न्याय मंत्री थे। હવે शिशुपाल न्याय मंत्री बनी गया। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। એને આખા રાજ્યમાં योग्य न्यायनी व्यवस्था करवानी शुरुआत कर दी थी। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति थी અને એને એવી વ્યવસ્થા શિશુપાલે કરી કે આખા રાજ્યમાં શાંતિ છવાઈ ગઈ। કોઈ પ્રકારનો કોઈ લોકોને ડર રહ્યો નહીં। किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते અને લોકો પોતાના ઘરના દરવાજા પણ खुला मूकीने गमे त्यां चाल्या जता। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम હતી। આમ આખા રાજ્યમાં એને સરસ મજાની વ્યવસ્થા ગોઠવી લીધી। લોકોને કોઈ પ્રકારની બીક ન રહે, બીક તો ન રહે પણ લોકો એના ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને એ ગમે ત્યાં ચાલ્યા જાય। કોઈ પ્રકાર ચોરી લૂંટફાટ કાંઈ કોઈ પ્રકારની બીક રહી નહીં અને આમ
પોતાના રાજ્યમાં તો ઠીક, પણ આજુબાજુના રાજ્યમાં પણ શિશુપાલના ન્યાયના વખાણ, એની વ્યવસ્થાના વખાણ થવા ધૂમ મચ ગઈ. એટલે કે એની પ્રશંસા થવા લાગી, એમના વખાણ થવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ અટકાવીએ છીએ. હવે પછીનો પાઠ આપણે હવે પછીના વિડીયોમાં જોશું. તો પાઠના આધારે હોમવર્ક કે નિમ્નલિખિત પ્રશ્નों के उत्तर लिखिए. पहला प्रश्न है, शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया? कि शिशुपाले પોતાના ઘરનો દરવાજો શા માટે ખોલી દીધો તો? બીજો પ્રશ્ન, शिशुपाल किस अवसर की तलाश में था? शिशुपाल कया अवसर, कया तकनी, मौकानी तलाशમાં હતા? ત્રીજું, न्याय के विषय में शिशुपाल के क्या विचार थे? न्यायના વિષયમાં शिशुपालના વિચારો કેવા હતા? चौथું, परदेसी कौन था? उसने दूसरे दिन क्या किया? પેલો પરદેશી કોણ હતો અને એમણે બીજા દિવસે શું કર્યું એ કહેવાનું છે. પાંચમું, सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? सम्राट अशोके शिशुपाल ने राजमुद्रा, રાજની નિશાની શા માટે આપી દીધી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલો પાઠ ભણ્યા છીએ એટલા પાઠમાંથી 5 પ્રશ્નો છે અને 5 પ્રશ્નોના જવાબ તમારે સારા અક્ષરે હોમવર્કની બુકમાં લખવાના